જે છેલ્લા કેટલાય સમયથી લોકોને બીમાર પાડી રહી છે, હેરાન પરેશાન કરી રહી છે, અને એ સમસ્યા એટલે નિકોલનો ગોપાલ ચોક કે જ્યાં ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા રહે છે। કોઈ પણ સિઝન હોય, ચોમાસું હોય કે ન હોય, અહીંયા પાણી તમને 12 મહિના મળે છે। એ ગોપાલ ચોકમાં ગટરિયો વિકાસ જોવા મળે છે। ઘૂંટણ ઘૂંટણ સુધી ગટરના પાણી ભરાયેલા રહે છે। છેલ્લા 7 દિવસથી સંદેશ ન્યૂઝ અને ત્યાંના સ્થાનિકો આ સમસ્યા વિશે કહી રહ્યા છે, આ સમસ્યાને ઉજાગર કરી રહ્યા છે, અને લોકો ગુહાર લગાવી રહ્યા છે કે આમાંથી અમને મુક્તિ અપાવો। મુક્તિ નથી મળી રહી। આખરે 7મા દિવસે વિપક્ષ કોંગ્રેસ પણ બહાર આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। કશ્યપ લાઈવ જોડાયા છે। કશ્યપ, 7 દિવસથી આ અભિયાન સંદેશ ન્યૂઝ ચલાવી રહ્યું છે અને હવે છે કોંગ્રેસ 7મા દિવસે બહાર આવી છે અને આજે નિકોલની વોર્ડ ઓફિસે ધરણા કર્યા છે। બિલકુલ, જે વિરાટનગર ઓફિસ છે ત્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। વિપક્ષ નેતા શહેજાદ ખાનની આગેવાનીમાં તમામ કોર્પોરેટરો છે તે ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ આ મુદ્દે નોંધાવ્યો હતો। છેલ્લા 7 દિવસથી ગોપાલ ચોકમાં આ સ્થિતિ છે। નહીં માત્ર આ પહેલી વખત પરંતુ આ અગાઉ પણ 2 થી 3 વખત આ વિસ્તાર જે છે તેમાં ગટરના પાણી ફરી વળ્યા હતા। અત્યારે જો ત્યાં મુલાકાત લેવામાં આવે તો સિઝન સમજવી મુશ્કેલ થઈ જાય છે કે આ ચોમાસાની સિઝન છે કે પછી ગરમીની સિઝન। એટલી હદે ત્યાં ડ્રેનેજના પાણી જે છે તે બેક મારી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે। સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે અન્ય એક લાઇન જે છે તે બ્રેકડાઉન થઈ હતી ને તેના કારણે આ વિસ્તાર છે તેમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ રહ્યું છે અને જ્યાં સુધી તે કામગીરી પૂર્ણ નહીં થાય એટલે કે 20 થી 25 દિવસ જેટલો સમય લાગશે અને એ કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નિકોલના ગોપાલ ચોકની આ જ સ્થિતિ રહેવાની છે। જી વડાવમાં ઓરડાની જે જૂની ટ્રંક લાઈન જાય છે એ ટ્રંક લાઈન પર મેનહોલમાં એક બ્રેકડાઉન હતું, જે લગભગ છેલ્લા 6 દિવસમાં અમારા સ્ટાફ દ્વારા જહેમત કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। છેલ્લી લગભગ 4 રાત્રિથી 24 કલાક કામગીરી કરી અમે કામગીરી પૂર્ણ કરી હતી અને ગઈકાલે રાત્રે સંપૂર્ણ મેનહોલની કામગીરી અને લાઈન ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી। આજરોજ અત્યારે ગોપાલ ચોકમાં હાલ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી।